કાશ્મીરમાં પુલવામા હુમલાની તપાસ કરી રહેલી એજન્સીને આત્મઘાતી હુમલામાં ઉપયોગમાં લેવાયેલી કારને લઈને મહત્વના પુરાવા મળ્યા છે। રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઈએ દ્વારા ઘટના સ્થળેથી કારના વિવિધ ભાગની તપાસમાં સામે આવ્યું કે આ કાર વર્ષ 2010-11ની હતી અને મારુતિ ઇકો કાર હતી, જેને કેટલાક સમય પહેલા જ ફરીથી પેઇન્ટ કરવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો મુજબ પુલવામા હુમલાની તપાસ કરી રહેલી એજન્સીને ઘટના સ્થળે જઈને કેટલાક સેમ્પલ એકત્ર કર્યા હતા, જેમાં સામે આવ્યું કે એક બોક્સમાં 30 કિલોગ્રામ આરડીએક્સ પેક કરી અને આઈડી બોમ્બ બનાવવામાં આવ્યો અને તેને કારમાં રાખવામાં આવ્યો હતો। નજરે જોનારાનું કહેવું છે કે આ કાર લાલ રંગની હતી, જ્યારે એજન્સીએ પણ હવે એ દિશામાં તપાસ હાથ ધરી છે કે કાર ક્યારે બની હતી અને કોને વેચવામાં આવી હતી। તો બીજી તરફ એનઆઈએ કાર ચોરીને લઈને વિવિધ ફરિયાદોના ડેટા પણ ચકાસી રહી છે। આ સિવાય તપાસ ટીમને એવી પણ આશંકા છે કે આ કાર અન્ય કોઈ રાજ્યમાંથી પણ ચોરી કરવામાં આવી હોઈ શકે છે અથવા ચોરી પણ કરવામાં ન આવી હોય। જો કાર ચોરીની ન નીકળી તો તપાસ ટીમને વિશ્વાસ છે કે આ કારના માલિક સુધી પહોંચી શકાશે। અને એટલું જ નહીં, એનઆઈએ જૈશના ગ્રાઉન્ડ વર્કર્સ સાથે પણ પૂછપરછ કરી છે। અગાઉ જે જૈશ સાથે સંકળાયેલા હતા તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે।